ભાભરના રૂની ગામે ચૌધરી સમાજની મહાસભા, આંતરજ્ઞાતીય લગ્ન મામલે સમાજ લાલઘૂમ. વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે આજે ચૌધરી સમાજનું વિરાટ સંમેલન યોજાયું. ઉન ગામના યુવક સાથે સમાજની દીકરીએ કરેલા પ્રેમ લગ્ન બાદ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી આર્થિક સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે સામાજિક એકતા દર્શાવવા માટે હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મળતી માહિતી મુજબ રૂની ગામની રહેવાસી કંકુ ચૌધરીએ ઉન ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કરી લેતા ચૌધરી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દીકરીના આ નિર્ણયને પગલે તેના માતા પિતા અને પરિવાર અત્યંત લાચારી અનુભવી રહ્યો છે, જેમના સમર્થનમાં આજે આ વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક એકતા સભામાં ઉપસ્થિત આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે આ મામલો માત્ર એક પરિવારનો નથી, પણ સમગ્ર સમાજની મર્યાદાનો છે. દીકરીને પરત લાવવાની માંગ સભામાં એક સૂરે માંગ ઉઠી હતી કે દીકરીને સમજાવીને કે અન્ય કાયદાકીય માર્ગે પરત લાવવામાં આવે. જો દીકરી પરત નહીં આવે તો સમાજ દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે અંગે પણ સભામાં ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. બે મોટા સમાજ વચ્ચેનો આ સંવેદનશીલ મામલો હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ અને તંત્ર પણ સતર્ક બન્યું છે. સભા બાદ હવે સમાજના આગેવાનો કેવો નિર્ણય લે છે અને પોલીસમાં શું ભૂમિકા ભજવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. રૂની ગામે ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન, દીકરીના લગ્ન મુદ્દે આક્રમક વલણ, ભાભરમાં સામાજિક ગરમાવો. રૂની ગામે મળેલી મહાસભામાં દીકરીને પરત લાવવા ઉઠી માંગ. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ-થરાદ.